જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં મજામાં જશો. અમે આવી ગયા છીએ ગામડે. જો વરસાદ થઈ ગયો છે વાવડી જેવો. રાતે ફૂલ વરસાદ આવ્યો વાયરા સાથે. વિરાટન છોકરાને રમે છે આ બધા એવું બાજુ. જો અત્યારે તો સુકાઈ ગયું છે, બાકી રાતે તો પાણી હતું. વિરાટ મજા આવી? નાયો નહીં ને રાતે? કેમ? સૂતો તો રાતે 2 વાગે વરસાદ આવ્યો. જો હું ભીંડા લઈ આવી છું ધોવા માટે. ચંપલ તો હું પડી હતી તો હા ઉઈએ નહીં. ઓહરીમાં તું પહેરીને આવ્યો તો શું? વિરાટની ચંપલ ખોવાઈ ગઈ છે તો વિરાટ ચંપલ પહેરવા જાય છે. આ ખાટલા નીચે હશે, જોજે. નિયાંશી, શ્રેયા ને આરુના મોટા બાપા ને બધાએ ત્યાં છે. પરે ખેતરમાં આરુણ ને શિયા છે અને આપણે બનાવવાનું છે ભીંડાનું શાક. તો જો ભીંડા ધોવા આવ્યા છીએ. મળીને હોય કેમ બોલ ને, તારે કામ હોય તો એમાં શું થઈ ગયું? પગ ધોઈ લે, હાથ ધોઈ લે, પગ ધોઈ લે, જે ધો. આમાંથી પાણી લઈ લે. છે ને વારા થયા એમાં નહીં પોતા દે. હું આમાંથી પાણી દઉં નકા તારે પોતાઈ જાય છે. બસ હવે નહીં ઉપાડી શકવા. હવે નહીં ઉપડે તારાથી, મને ખબર હતી તારી. દે તારી હેલ્પ કરું. ડબલું વિરાટ ધોવે છે પગ. પાટલું ઊંચું કરી નાખ. આપણે ધોયા ભીંડા. હાલો, ભીંડા ધોવાઈ ગયા છે. વિરાટના પગ પણ ધોવાઈ ગયા છે. અંદર નહીં આવવા દેવાની. હાલો, આરતીબેન બહાર મૂક્યા. એ ભગવાન, આવા જ નહીં દેવાના. એવું જ કરજો તમે. આ બધા સાફ સફાઈ કરવી છે, બોર કાઢવો છે. જો મિત્રો, ભીંડાનું શાક બનાવ્યું છે આરતીએ ને હવે બનાવે છે રોટલા. તાવડી તૂટી ગઈ. બસ એ ભગવાન, રોટલો બહુ મોટો થઈ ગયો, તાવડી તૂટી ગઈ છે ને હવે તવી પર રોટલા બનાવવું પડી છે. કામ કર્યું લે. શું કરવું? તાવડી બીજી બહુ મોટી છે ચૂલાની, અને વરસાદ આવ્યો એટલે હવે કાંઈ પછી ગેસમાંથી જ કરવું પડે. ચૂલો પલળી ગયો, લાકડા એ પલળી ગયા, તો શું કરવાનું? આ કોરું શાક છોકરા માટે મોરું અને આ તીખું અને આ ટોટલ તાવડી. રોટલા બહુ મોટા થઈ જાય મારાથી. રોટલા આરતીબેને બનાવી લીધા છે. રોટલા બનાવ્યા, રોટલી બનાવી છોકરા માટે. બની ગયા. શાક બનાવ્યું, રોટલા બનાવ્યા, જીસુબેન વિડિયા બનાવ્યા. હા, હું બનાવી આવ્યો. ઇન્સ્ટાગ્રામમાં જઈને જોજો. હાલો, હવે આપણે માટલું ગાળી નાખીએ. માટલું ગાળવાનું છે. આરોન વિરાટ રમે છે. જમીન બમીન તૈયાર થઈને હવે જઈએ છીએ ઘરે. હાકો કેમ દેવડાવો છોકરાને?
નાટક ન કરો ને હાલો ને ભાઈ. હે હોય